સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ગાંધીનગરના દહેગામ અને કલોલ નગરપાલિકાની ચૂંટણીની સેક્ટર 15 આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી યોજાશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 59.21% મતદાન નોંધાયું છે। ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ 30 વોર્ડની મતગણતરી થશે। ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત, કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। જામનગર મહાનગરપાલિકાની 64 બેઠક માટે મતગણતરી થશે। તમામ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા બ્રિંદા રાવલ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। બ્રિંદા, આપ કઈ જગ્યાએ હાલ ઉપસ્થિત છો, કેવો માહોલ છે અને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસ ખુશાલી, આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામનો દિવસ છે। આવતીકાલે મતગણતરીનો દિવસ છે, ત્યારે હાલ અમે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાજર છીએ। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આવતીકાલના બંદોબસ્તની અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બંને જગ્યા ઉપર એટલે કે એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી રહ્યો છે। આવતીકાલે મતગણતરી છે, કોઈપણ પ્રકારે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, તેની સાથે ઈવીએમ મશીનની જે ગણતરી છે, જે મશીનના જે મતદારો છે, જે ઇલેક્શન યોજાયું હતું તેના મતની ગણતરી આવતીકાલે કરવામાં આવનાર છે। ખાસ જો વાત કરીએ એલડી એન્જિનિયરિંગ ખાતે, તો એલડી એન્જિનિયરિંગ ખાતે થલતેજ વોર્ડ, મક્તમપુરા વોર્ડ, ઠક્કરબાપા વોર્ડ, ઇન્ડિયા કોલોની, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, સૈજપુર, બોખા, આ તમામ વિસ્તારો છે, આ તમામ જે વોર્ડ છે તેની મતગણતરી અહીંયા યોજાનાર છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે ગણતરી છે તે કરવામાં આવી રહી છે। જે આપ વિસ્તાર પણ જોઈ શકો છો, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર, રખિયાલ, ગોમતીપુર, અસારવા, ખાડિયા, જમાલપુર, દરિયાપુર, સૈજપુર, બોગા, રામોલ, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, નરોડા, કુબેરનગર, સરદારનગર અને બહેરામપુરા, લાંબા અને વટવા, આ તમામ વિસ્તારો છે તેના મતગણતરીની કામગીરી જે છે તે આવતીકાલે અહીંયા થનાર છે। વહેલી સવારથી જ એટલે કે 7 વાગ્યાથી મતગણતરી જે છે તે શરૂ થઈ જશે। ખાસ જો વાત કરીએ તો આવતીકાલે જે પ્રમાણે મતગણતરીનો દિવસ છે તેને લઈને બંને જે સેન્ટર છે તે જ બંને સેન્ટર પર આ જ પ્રમાણે પોલીસનો બંદોબસ્ત જે છે તે રાખવામાં આવે છે। ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ખાસ તો જો વાત કરીએ મતગણતરીની, તો મતગણતરીના દિવસે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કોઈ પણ પક્ષના ઉમેદવાર આગળ પાછળ થતા હોય ત્યારે ચડસાચડસી અથવા તો ઉગ્ર વિવાદ થતા હોય છે, તો તેને લઈને પણ અહીંયા બંદોબસ્ત રાખવામાં આવે છે। કોઈ પણ પ્રકારની એ પ્રકારે કોઈ પણ ઘટના ન સર્જાય તે માટે પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખાસ અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો માટે અહીંયા મતગણતરી જે છે તે થનાર છે। 48 વોર્ડ છે, 48 વોર્ડમાંથી 192 બેઠકો માટે આવતીકાલે જે ઉમેદવારો છે તેના ભાવિનું ભવિષ્ય જે છે તે નક્કી થશે। એટલે કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો ફરીથી એક વખત હું આપણે દ્રશ્યો બતાવીશ કે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને સાથે જ કોઈ પણ ઘટના ન સર્જાય, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની તમામ પ્રકારની તકેદારીઓ જે છે તે અહીંયા રાખવામાં આવી રહી છે। ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારે ઘટનામાં કોઈ પણ પ્રકારે વિક્ષેપ ન આવે, કોઈ પણ પક્ષના લોકો દ્વારા ઉગ્ર બોલાચાલી અથવા તો ઉગ્ર વિવાદ ન સર્જાય। જે ગઈકાલે મતગણતરી મતદાનનો સમય હતો ત્યારે પણ જોયું હતું કે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે આમને સામને આવી ગયા હતા, તેવી કોઈ ઘટના આવતીકાલે ન સર્જાય તેના માટે અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, બેરિકેડ લગાવવામાં આવી રહ્યા છે। સાથે જ ગુજરાત કોલેજની જો વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજ ખાતે પણ આ પ્રકારે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ પ્રમાણેનો માહોલ છે, એટલે આવતીકાલે વહેલી સવારથી મતદાન બાદ જે મતગણતરીની પ્રક્રિયા છે તે શરૂ થનાર છે અને તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। જી ખુશાલી। જી આભાર બ્રિંદા, સમગ્ર માહિતી આપવા બદલ।